દેશ વિદેશમાં ખ્યાતિ પામનાર અક્ષર મંદિર વિશેની કેટલીક વિશેષ વાતો તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું, જે હું જાણું છું. તો આપને જો આ વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરી શકો છો અને બીજા ભક્તોને શેર પણ કરી શકો છો. આ ત્રિશિખરીય મંદિર સૈદ્ધાંતિક છે અને એનું ઘણું બધું મહત્ત્વ રહેલું છે. બીએપીએસ સંપ્રદાય સાથે જોડાયેલા અનુયાયીઓ માટે 4 ધામ સમાન આ મંદિર રહેલું છે. એમાં આ મંદિરનો દ્વાર જે છે અક્ષરદ્વાર, એને 4 ધામોમાંનું એક ધામ માનવામાં આવે છે સંપ્રદાય માટે. અને બીજું ધામ ગણીએ આપણે તો અક્ષરડેરી, કે જ્યાં ગુણાતીતાનંદ સ્વામીને અંતિમ સંસ્કાર કરવામાં આવેલો હતો, ત્યાં એક ડેરી બનાવેલી છે. તો આવા અક્ષરબ્રહ્મ સંતની અંતિમ સંસ્કાર કરેલ જગ્યા જે આપ દર્શન કરી રહ્યા છો, ત્યાં સુંદર મજાની વિમાન આકારની દેરીનું નિર્માણ થયું છે ને એ અક્ષર દેરીને બીજું ધામ માનવામાં આવે છે. અને આગળ આપણે વિડીયોમાં શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરશું, ભગવાન સ્વામિનારાયણના. એ ત્રીજું ધામ અહીંયાનું માનવામાં આવે છે. અને ચોથું ધામ જે વિડીયોમાં આગળ આપણને દ્રશ્યમાન થશે, અક્ષરઘાટ, એમને ચોથું ધામ માનવામાં આવે છે. એ રીતે સંપ્રદાયના અનુયાયીઓ માટે એક મહત્ત્વનું ધામ સમાન મંદિર ગોંડલનું અક્ષર મંદિર ગણાય છે. આ અક્ષરદેરીમાં પ્રાર્થના, પ્રદક્ષિણા અને મહાપૂજા કરવાથી કેટલાય લોકોના સંકલ્પો પૂરા થયા છે. હવે આપ ઠાકોરજીની મૂર્તિના દર્શન કરો છો, જેમાં ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને સાથે ગોપાળાનંદ સ્વામી વિરાજમાન છે. મધ્યમાં ભગવાન સ્વામિનારાયણ છે, એક બાજુ ગુણાતીતાનંદ સ્વામી છે અને બીજી બાજુ ગોપાળાનંદ સ્વામી છે. ભગવાન જેમાં નિવાસ કરે છે એવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, જેમને ભગવાને પોતાનું ધામ કીધું છે, એવા ગુણાતીતાનંદ સ્વામી સાથે અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ, આ ત્રણેયની સાથે અહીંયા મૂર્તિ બિરાજમાન છે. એટલે કે ધામ, ધામી અને મુક્ત, એ રીતનું અહીંયા દર્શન થાય છે. ત્યારબાદ મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ ભગવાનના દર્શન થાય છે. સૈદ્ધાંતિક રીતે જોઈએ, અક્ષર એટલે ઉત્તમ ભક્ત અને પુરુષોત્તમ એટલે ભગવાન પુરુષોત્તમ. એ રીતે અક્ષર પુરુષોત્તમ એટલે કે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે ભગવાન સ્વામિનારાયણ, એમના દર્શન મધ્યખંડમાં થઈ રહ્યા છે. અને એમની ચિત્ર પ્રતિમાઓ ઘુમ્મટમાં દર્શાવવામાં આવેલી છે, જેમાં ભગવાન સ્વામિનારાયણને આજુબાજુમાં સંતો ભક્તો દ્રશ્યમાન થઈ રહ્યા છે. સાથે સાથે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી સ્વામી એટલે કે શાસ્ત્રીજી મહારાજ, એમના પણ દર્શન થાય છે. જે ભગતજી મહારાજ, જાગા સ્વામી અને કરસનદા, જેમને ગુરુ તરીકે માનતા હતા, એ બધાના પણ આપ દર્શન કરી શકો છો. એ ઉપરાંત હરિભાઈ અમીન, કે જેમને આ મંદિર નિર્માણમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે, એમના પણ અહીંયા દર્શન આપ કરી શકો છો. ઉપરાંત શ્રીજી મહારાજના અલગ અલગ સમયાઓના પણ આમાં દર્શન આપ કરી શકો છો. મંદિર નહોતું, નાનકડી ડેરી જ હતી, જે અત્યારે અક્ષર ડેરી છે. એ અત્યારે તો રિનોવેશન થઈ ગયું છે, પણ પહેલાં એ ડેરી હતી અને આજુબાજુમાં ખેતર હતું. ત્યારે હરિભાઈ અમીને એમને એવો સંકલ્પ કર્યો કે અહીંયા મારે મંદિર કરવું છે. એમના સંકલ્પ પૂરા થયા એટલે એમને ગુણાતીતાનંદ સ્વામી સ્વપ્નમાં દર્શન આપીને કીધું કે હવે તમે મંદિર બનાવો ત્યાં. ત્યારે એ સમયે આ અક્ષર ડેરી જે હતી એ જૂના મંદિરના અંડરમાં આવતી હતી. એટલે એમને જ્યારે બીજું મંદિર બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો, ત્યારે એમ કહેવામાં આવ્યું કે એક ગામમાં 2 મંદિરની શી જરૂર, એટલા માટે થઈને ત્યાં મંદિર બનાવવા માટે કોઈ પરમિશન આપેલી નહીં. ત્યારે હરિભાઈ અમીને જૂનાગઢ જઈને પછી ત્યાંથી લખાણ કરાવી લીધું કે બીજી કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થા જો અહીંયા મંદિર બનાવે તો અમને કોઈ વાંધો નથી. બાદમાં એમને કહેવામાં પણ આવ્યું કે જો તમારે ત્યાં મંદિર બનાવવું હોય
તો તમે અત્યારે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી સ્વામીને મળો, એ તમને મંદિર બનાવવામાં મદદ કરશે. ત્યારે એ એમને મળ્યા. પછી ત્યારબાદ જમીન માટે થઈને ગોંડલના મહારાજાને મળવાનું થયું, અને ત્યારે એમનો પણ એક પ્રસ્તાવ હતો કે મંદિર છે એ 9 લાખથી ઓછા ખર્ચામાં ન બનવું જોઈએ. એનું કારણ ઉદ્દેશ્ય એટલો જ હતો કે એ સમયમાં 9 લાખ એટલે બહુ મોટી રકમ થાય. જો આવી મોટી રકમનું મંદિર બને તો એ મંદિર એકદમ ભવ્ય બને અને દૂર દૂરથી લોકો મંદિરના દર્શન કરવા માટે આવે. એ ઉમદા હેતુથી મહારાજાનો એ ઉદ્દેશ્ય હતો, જે શાસ્ત્રીજી મહારાજ અને એ સમયના સંતો અને હરિભક્તોના અથાગ પ્રયત્નો અને મહેનત અને સેવાથી આ બધું કામ પૂરું પાડ્યું. અને અત્યારે આપ રોજ જે મંદિરમાં આરતીના દર્શન કરો છો, તો એના પાયાના મૂળમાં ક્યાંક ને ક્યાંક શાસ્ત્રીજી મહારાજને બધા સંતો ભક્તો એનો અથાગ પ્રયત્ન અને મહેનત રહેલી છે. હવે આપણે ચોથું ધામ અક્ષરઘાટ તરફ આગળ વધી રહ્યા છીએ. શ્રીજી મહારાજ જ્યારે ગોંડલ પધારતા ત્યારે આ ગોંડલી નદીમાં સંતો ભક્તો સાથે સ્નાન કરેલું એવી આ પવિત્ર ગોંડલની નદી, કે જેને અક્ષર ગોંડલી ગંગા પણ કહેવામાં આવે છે, એ નદીના તટ ઉપર સુંદર મજાનો આ અક્ષરઘાટ તૈયાર કરવામાં આવેલો છે, જ્યાં ઘણા બધા ભક્તોના અસ્થિ વિસર્જનનું કાર્ય પણ કરવામાં આવે છે. તો આ રીતે સંપ્રદાયના માન્યતા અનુસાર સંપ્રદાયના અનુયાયીઓ માટે આ 4 ધામ સમાન ગોંડલનું મંદિર છે, જેના આપ દર્શન કરી રહ્યા છો. તો આપની સમક્ષ થોડી ઘણી માહિતી જે મને ખ્યાલમાં હતી, એ કોઈને કોઈ દ્વારા જાણવામાં આવેલ, કોઈને કોઈ ભક્તો દ્વારા સાંભળેલી, એ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. આમાં કોઈ પણ ક્ષતિ હોય કે કંઈ પણ તમે વિશેષ જાણતા હોય અને તમને લાગે કે આ મારે જણાવવું જોઈએ, તો એ આપ કોમેન્ટ કરી શકો છો. અને કંઈ ક્ષતિ હોય તો પણ એ ક્ષતિ બદલ માફ કરી શકો છો. અને આ અલગ અલગ કુંડ બનાવેલા છે. બ્રહ્મકુંડ મહિલાઓ માટે એક બાજુ છે, અને બીજી બાજુ છે પુરુષો માટેનો અલગ એક કુંડ. અને આ જે કળશ આપ જોઈ રહ્યા છો, ત્યાં અસ્થિ વિસર્જનની વિધિ કરવામાં આવે છે. અને પુરુષનું આ બાજુ અલગ કુંડ છે, અક્ષરકુંડ. એ રીતે અલગ અલગ કુંડ બનાવેલા છે, જ્યાં ભક્તો સ્નાન કરી શકે છે. અને સુંદર મજાનું દ્રશ્ય, સુંદર મજાની સ્વચ્છ ઘાટનું દ્રશ્ય, અને જેમાં પાણી પણ સરસ મજાનું છે. અત્યારે હજી વરસાદ થોડો ઓછો છે, બાકી તો અહીંયા એકદમ ચોખ્ખું પાણી ઉપરથી વહેતું હોય છે, અને માછલાઓ પણ હોય છે. એટલે ઘણા બધા લોકો રવિવારના દિવસે આવતા હોય છે બાળકો સાથે માછલાઓને એવી રીતે જોવા માટે. યોગી બાપા યોગીજી મહારાજ કહી ગયા છે કે જે કોઈ અહીંયા દર્શન કરવા આવશે એને અચૂક મનમાં શાંતિ થશે. તો આપ જ્યારે પણ આ પરિસરની મુલાકાત લ્યો ત્યારે એક અદ્ભુત શાંતિનો અંદરથી અનુભવ થાય. એ લગભગ દરેક વ્યક્તિએ માર્ક કરેલું હશે. અને હવે ફરી પાછા આપણે મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ઘાટના દર્શન કરીને. તો આ રીતે સંપ્રદાયની માન્યતા અનુસાર સંપ્રદાયના અનુયાયીઓ માટે 4 પ્રકારના ધામ જે અહીંયા દર્શન કરવા યોગ્ય છે, એ આપને જણાવેલા. આ મંદિરના પરિસરમાં કોઈ વ્યક્તિ આવે તો એને અદ્ભુત શાંતિનો અનુભવ તો થાય જ. અને જો વિશેષ એ અક્ષરદેરીમાં પ્રદક્ષિણા કરે, અથવા તો અક્ષરદેરીમાં થોડીવાર એમનેમ બેસે કાંઈ પણ કર્યા વગર, તો વિશેષ શાંતિનો અનુભવ થાય. લગભગ બધાએ આ માર્ક કરેલું હશે, જેમને દર્શન કરેલા હશે ને પ્રદક્ષિણા કરેલી હશે. અને એકવાર મુલાકાત લે, દર્શન કરે, એટલે બીજી વાર અચૂકથી આવવાની ઈચ્છા થાય જ. એક પ્રકારની હકારાત્મક ઉર્જાનું પાવર સ્ટેશન છે એવું કહી શકાય. જ્યારે માણસ હતાશ થઈ જતો હોય, નિરાશ થઈ જતો હોય, ત્યારે અહીંયા આવીને
દર્શન કરે અથવા તો પરિસરમાં ખાલી અંદર આવે ત્યાં જ એનામાં ચાર્જિંગ, જેમ આપણે મોબાઈલમાં ચાર્જિંગ થતું હોય એમ આપણી અંદર પણ એક હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો એવું આ અદ્ભુત અક્ષર મંદિર છે. એ જાણકારી જે મને જાણમાં હતી એ આપની સાથે શેર કરેલ છે, અને છતાં પણ હજી ઘણી બધી ક્લિપિંગ્સ રેકોર્ડિંગ કરવામાં જ રહી ગઈ. ઘણું બધું રહી ગયું છે, તો એ ફરી પાછું ક્યારેક સમયને અનુકૂળતા મુજબ આપને દર્શન કરાવીશ. આપના કંઈ સુઝાવ હોય તો આપ જણાવી શકો છો. બધાને ભાવથી હેતથી જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો, બીજા ભક્તોને શેર પણ કરી શકો છો. ફરી મળશું નવા વિડીયોમાં.